હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે ડિપ્લોમા ડિગ્રીની અંદર એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં હવે જવા માટે આપણી એન્ટ્રન્સ એક્ઝામ ફાઇનલ થઈ ગઈ છે. તો જ્યારથી એનો સિલેબસ આવી ગયો છે, એનું નોટિફિકેશન આવી છે, ત્યારથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના ક્વેશ્ચન સ્ટાર્ટ થઈ ગયા છે કે સર ક્યારે એક્ઝામ હશે, એક્ઝામ પેપર કેવું હશે, ગુજરાતી હશે યા ઇંગ્લિશ હશે, પછી એક્ઝામની તૈયારી કેવી રીતે કરવાની છે, ક્યાંથી અમે મટીરિયલ વાંચીએ, તો ઘણા બધા ક્વેશ્ચન હોય છે વિદ્યાર્થી મિત્રોના મનમાં અને મને કોમેન્ટ મેસેજ કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ચિંતા ના કરશો, હું તમારા સાથે છું. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ આપના સાથે છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતની કોઈ પણ કોલેજમાં તમે અભ્યાસ કરી રહ્યા છો, તમે ઘરે બેઠા તૈયારી કરી શકો, તમને મટીરિયલ મળી શકે એવી વ્યવસ્થા આપણે કરી રહ્યા છે. ટૂંક જ સમયની અંદર આખું એનું આપણે શેડ્યુલ બહાર પાડવાના છે. ઓકે, તો પહેલા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહી દઉં કે D2D ના વિદ્યાર્થી મિત્રો એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં જે વિદ્યાર્થી મિત્રો એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરવા માંગી રહ્યા છે એ લોકો વોટ્સઅપ ગ્રુપની અંદર ફટાફટ જોઈન થઈ જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. એ લિંકની અંદર ફટાફટ જોઈન થઈ જવાનું છે વિદ્યાર્થી મિત્રો, જેથી તમને D2D ની તૈયારી માટે ખૂબ જ સહેલાઈથી તમે તૈયારી કરી શકો. ઓકે, ખાસ એટલે આ જે ગ્રુપ છે એ વોટ્સઅપ ગ્રુપની અંદર તમને દરેક ઇન્ફોર્મેશન મળતી રહેશે એની અંદર વિદ્યાર્થી મિત્રો. ઓકે, બીજી ખાસ વિદ્યાર્થી મિત્રો, હવે જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનની આપણે દરેક એક ક્વેશ્ચનની વાત કરીએ તો આ વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. દરેક ક્વેશ્ચન તમારા મનમાં જે છે એ દરેક ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાના છે અત્યારે. ઓકે, ક્લિયર? તો પહેલા તો વાત કરીએ કે એક્ઝામ ડેટ કઈ છે, D2D હવે ફાઇનલ છે યા નહીં. બીજો કે છે તો ક્યારે છે, પછી એના પછી ગુજરાતીમાં આપી શકાય કે ઇંગ્લિશમાં એક્ઝામ આપી શકાય, પછી આઈએમપી એ ક્યાંથી અમને એક્ઝામનું મળશે અને એક્ઝામ કોણ આપી શકશે. ઓકે, તો ઘણા બધા ક્વેશ્ચન છે, તો વન બાય વન એનું આપણે સોલ્યુશન લાવવાનું ટ્રાય કરીએ આપણે અહીંયા. ઓકે, તો પહેલા તો વાત કરીએ એક્ઝામ ડેટ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ નોટિફિકેશન આવી ત્યારે મેં તમને પહેલા જ કહ્યું હતું કે એક્ઝામની ડેટ જે તમારી છે એ એક્ઝામ ડેટ અત્યારે હાલ એપ્રોક્સી એટલે કે માર્ચ મહિનાના કોઈ પણ સન્ડે, માર્ચ 2024 ના કોઈ પણ એક સન્ડે તમારી એક્ઝામ લેવાશે. ઓકે, એનું જે રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થવાનું છે એ રજીસ્ટ્રેશન તમારું ફેબ્રુઆરી મંથની અંદર સ્ટાર્ટ થઈ જશે. ક્લિયર? હવે આ રજીસ્ટ્રેશન કરાવી કોણ શકે? તો એના માટે વિદ્યાર્થી મિત્રો જે અત્યારે સેમિસ્ટર 5 ની એક્ઝામ આપી છે જે વિદ્યાર્થી મિત્રોએ, ઓકે, અથવા આગળનું ડિપ્લોમા પતી ગયું છે, જે લોકોનું ડિપ્લોમા ફિનિશ થઈ ગયું છે અને હવે આ વખતે એ લોકો નતા એડમિશન લઈ શકે, હવે એ લોકોને D2D માં જવું છે તો એ લોકો પણ રજીસ્ટ્રેશન કરાવી શકે. હવે સર તમે કીધું ભાઈ 5th સેમ ની અંદર એક્ઝામ આપી દીધી છે, સર અમારે એનું રિઝલ્ટ બાકી છે હજી. તો ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે કે 4th સેમિસ્ટર, 3 સેમિસ્ટર, 2 સેમિસ્ટર, 1 સેમિસ્ટરની અંદર એટીકેટી હશે, એની એક્ઝામ આપવાની બાકી છે, એનું રિઝલ્ટ પણ આવવાનું બાકી છે. તો શું સર અમે રજીસ્ટ્રેશન કરાવી શકીએ? હા, બિલકુલ, યસ, કરાવી શકો. ઓકે, એ જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. સરકારે રૂલ્સ એ કીધું છે કે એક્ઝામ તો દરેક વિદ્યાર્થીએ આપવાની છે. હવે જ્યારે પહેલી વાત કરીએ કે DDCT આપણે એક્ઝામ આપી દીધી. ઓકે, એક્ઝામ આપી દીધા પછી એનું પેપર છે 200 માર્ક્સનું પેપર હશે. એ પેપર આપ્યા પછી જ્યારે D2D ની પ્રોસેસ સ્ટાર્ટ થશે ACPC દ્વારા, ત્યારે રૂલ્સ એવો છે કે જેનું 1 થી 6 સેમિસ્ટર ક્લિયર હશે એ વિદ્યાર્થી મિત્રો D2D ની અંદર ભાગ લઈ શકશે, પણ DEC આપેલી હોવી જોઈએ. હવે ધારી લો કે કોઈ એક વિદ્યાર્થી છે, એ વિદ્યાર્થીને સેમિસ્ટર 3 અથવા સેમિસ્ટર 2 ની અંદર એને અત્યારે બ્લોક છે અથવા સેમિસ્ટર 1 માં બ્લોક છે, એટીકેટી છે, તો એ હવે ફેબ્રુઆરીમાં જે એક્ઝામ આપશે એક્ઝામ આપવાની? હા, બિલકુલ આપવાની છે એને. અત્યારે જે જાન્યુઆરી મંથની અંદર જે એક્ઝામ એના પહેલા, બીજા, ત્રીજા સેમિસ્ટર, ચોથા સેમિસ્ટરની જે એક્ઝામો છે એ એક્ઝામો પાસ કરી દેવાની છે.
પાસ એટલે કે અત્યારે એક્ઝામ આપશે અને એક્ઝામ આપ્યા પછી એનું રિઝલ્ટ આવશે, એના પહેલા તમારે DDCT નું રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ જશે, રજિસ્ટ્રેશન કરાવી દેવાનું અને પછી એક્ઝામ એમાંથી પાસ થઈ જાઓ તો તમારા નીકળી જશે. હવે ધારી લો કે અત્યારે જે સેમિસ્ટર 5 ની હમણાં જ એક્ઝામ પતી છે, એમાંથી કોઈક વિદ્યાર્થીને એટી આવે છે તો બ્લોક આવે છે, તો શું વિદ્યાર્થી એક્ઝામ આપી શકશે ખરો? હા, આપી શકશે. કેમ આપી શકશે? એનું કારણ છે કે જ્યારે તમારું DDCT પતી જશે એના પછી સેમિસ્ટર 6 ની એક્ઝામ આવશે, અને 6 ની એક્ઝામ આવી ગયા પછી એના જોડે સેમિસ્ટર 5 રિમિડિયલ હોય છે, તમે જાણો છો. તો આ બધાનું રિઝલ્ટ આવી ગયા પછી તમારું D2D ની પ્રોસેસ સ્ટાર્ટ થશે. ઓકે, એટલે તમારા જોડે ચાન્સ છે, જો કોઈ પણ સેમિસ્ટરમાં એટી હોય, બ્લોક હોય તો અત્યારે તમે કાઢી શકો છો. 1 થી 4 સેમિસ્ટરની એક્ઝામ અત્યારે છે એમાં કાઢી શકો છો, અથવા હવે જે છઠ્ઠા સેમિસ્ટરની અંદર જ્યારે એક્ઝામ આવશે ત્યારે તમે નીકાળી શકો છો. ક્લિયર? પણ જે વિદ્યાર્થીને 6 ક્લિયર છે એ લોકોને તો મગજમાં, એટલે 5 તો ક્લિયર છે, છઠ્ઠું તો બાકી છે હજી. હવે છઠ્ઠા એક્ઝામનો જે સિલેબસ જાહેર થયો નથી, એ સિલેબસ શું આવે છે એ આપણે જોવાનું રહ્યું છે. ઓકે, સિલેબસ ટૂંક સમયની અંદર આવી જશે, પણ હવે મેરિટ કઈ રીતે ગણાશે એ સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમાથી D2D માં જવા માટે ફક્ત ને ફક્ત તમારું જે DDCT છે એના જે 200 માર્ક્સ છે એનું જ મેરિટ ગણાશે. કન્ડિશન 1 થી 6 સેમિસ્ટર ક્લિયર હોવા જોઈએ, સેમમાં પાસ હોવા જોઈએ, બસ ડિપ્લોમા પાસ હોવું જોઈએ, અને એના પછી જે 200 માર્ક્સ તમારા જે છે DDCT ના 200 માર્ક્સમાંથી તમારું મેરિટ બનશે. ઓકે, બીજો ક્વેશ્ચન નંબર 2 કે સર શું સિવિલ, મિકેનિકલ, કોમ્પ્યુટર, IT કોઈ પણ બ્રાન્ચ છે એનું પેપર સેમ જ આવશે? એક જ સરખું પેપર આવશે દરેકને. ઓકે, એક જ સિલેબસ છે, એક જ ટાઈપનું પેપર આવવાનું છે, સેમ જ પેપર હશે. પછી તમારું મેરિટ ફિલ્ડ વાઇઝ અલગ અલગ બનશે. ઓકે, મેરિટ લિસ્ટ તો જનરલ જ બનશે, અને એના પછી તમારી કઈ ટાઈપની બ્રાન્ચ જોઈએ છે એ પ્રમાણે બ્રાન્ચ તમે સિલેક્ટ કરી શકો છો. ક્લિયર? સમજી લો, આની અંદર શું હોય છે કે જ્યારે તમે D2D ની અંદર એડમિશન લેતા હો છો ત્યારે તમે બ્રાન્ચ ચેન્જ કરી શકો છો. ધારો કે ડિપ્લોમાની અંદર તમે વિદ્યાર્થી મિત્રો, કોઈ ડિપ્લોમાની અંદર મિકેનિકલમાં છે કોઈ વિદ્યાર્થી મિત્ર, અને એને કોમ્પ્યુટરમાં જવું છે તો એ કોમ્પ્યુટરમાં જઈ શકે છે. યસ, જઈ શકે છે. IT બદલી શકે, કોમ્પ્યુટરમાં જઈ શકે, મિકેનિકલમાં જઈ શકે, સિવિલમાં જઈ શકે, કોઈ પણ બ્રાન્ચની અંદર પોતાની બ્રાન્ચ ચેન્જ કરી શકે છે, પણ એ મેરિટના આધારે 200 માર્ક્સનું જે મેરિટ છે એના આધારે. ઓકે, બીજું, હવે એક્ઝામ છે સર, તમે કહી દીધું એક્ઝામ ફાઇનલ છે, તો ઇંગ્લિશમાં છે યા તો ગુજરાતીમાં છે. તો વિદ્યાર્થી મિત્રો, બંને લેંગ્વેજની અંદર તમારું પેપર હશે, બંને લેંગ્વેજમાં પેપર આપવામાં આવશે, કારણ કે નોડલ એજન્સી તમને આપી છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને કામ કરવાનું છે, એટલે બંને લેંગ્વેજની અંદર તમારું પેપર હશે. મેથ્સનો પોર્શન હશે, બંનેની અંદર હશે. ફિઝિક્સનો પોર્શન હશે, બંને લેંગ્વેજમાં હશે. કેમેસ્ટ્રીનો જે પોર્શન હશે, બંને લેંગ્વેજમાં હશે. ફક્ત ઇંગ્લિશમાં જ હોય, ગુજરાતીમાં ના હોય ઇંગ્લિશ. ઓકે, એટલે બંને લેંગ્વેજની અંદર હશે. તમારે કોઈ લેંગ્વેજ સિલેક્ટ કરવા નથી. ડિપ્લોમાની અંદર જેમ તમારા બે પેપર ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં આવે છે, એમ બંને લેંગ્વેજની અંદર પેપર આપેલું હશે. ઓકે, તમે જે પ્રમાણે સમજી શકો એ પ્રમાણે તમારે ટિક કરવાના છે. MCQ છે. MCQ નો માર્ક્સ 2 માર્ક્સ છે. જો તમે ખોટો પડે છે તો મેળવેલા માર્ક્સમાંથી 0 માર્ક્સ વધારે કટ થાય છે. જો તમે એટેમ્પ નથી કરતા, કોઈ ચૂઝ નથી કરતા, તો એના કોઈ માર્ક્સ જતા નથી. એટલે 0.5 જો તમે ચૂઝ કરો છો તો ખોટો હોય તો 0.5 માર્ક્સ વધારે જશે. માઇનસ પદ્ધતિ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે સર તૈયારી કરવી તો શું કરવું, એની કોઈ બુક આવશે, બુક વાંચવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો, બુક કે એવું કંઈ જ નથી. સેમિસ્ટર 1 ની અંદર જે તમે ભણી ગયા અને સેમિસ્ટર 2 માં જે ભણી ગયા છો એ બધું જ તૈયારી કરવાની છે. હવે ખાસ તમને કહું કે વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે તમને 1 થી 5 સેમિસ્ટરમાં આઇકોન એન્જિનિયરિંગે તમને સહાય આપી છે એ પ્રમાણે અમે તમને મદદરૂપ થવાના જ છીએ. ઓકે, એના માટે આપણે 2 સિસ્ટમ ચાલુ કરી છે. જે વિદ્યાર્થી મિત્રો હિંમતનગરની અંદર અત્યારે અભ્યાસ કરી રહ્યા છે, હિંમતનગરમાં, એમના માટે ઓફલાઈન બેચ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. 1 તારીખથી સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, જે મારા ક્લાસીસ ઉપર આવીને જોઈન થઈ શકે છે.
હવે જે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે હિંમતનગરની અંદર નથી, ગુજરાતના ઘણા જિલ્લાઓની અંદર અભ્યાસ કરી રહ્યા છે જુદા જુદી જગ્યાએ. તો એ વિદ્યાર્થી મિત્રો માટે આપણે જાન્યુઆરીના 1 થી 10 તારીખની અંદર વિદ્યાર્થી મિત્રો 1 થી 10 તારીખની અંદર આપણી ઓનલાઈન બેચ સ્ટાર્ટ થવાની છે. ઓનલાઈન બેચ સ્ટાર્ટ થશે. ઓકે, આ ઓનલાઈન બેચ ની અંદર તમે જોઈન થઈ શકો છો. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને એક મારે સર્વે કરવો છે, તમારે કોમેન્ટ આપવાની છે કે ભાઈ તમારે ફક્ત સ્ટડી મટીરીયલ જોઈએ છે કે મારું લાઈવ લેક્ચર, એટલે કે આપણે એક સાથે હું તમને ભણાવી શકું અને લાઈવ લેક્ચર જોઈએ છે. જો ફક્ત સ્ટડી મટીરીયલ જોઈતું હોય તો તમારે ઓનલી સ્ટડી મટીરીયલની કોમેન્ટ કરવાની છે. અને જે વિદ્યાર્થી મિત્રોને ઈચ્છા હોય કે સર અમારે ઓનલાઈન જોઈન કરવું છે તો લાઈવ લેક્ચરની કોમેન્ટ કરવાની છે. ક્લિયર? તો જે વિદ્યાર્થી મિત્રો મને ફટાફટ કોમેન્ટ આપી દેશો ઓનલાઈન વાળા વિદ્યાર્થી મિત્રો. હવે આપણી સિસ્ટમ અત્યારે એ રીતના ગોઠવી રહ્યા છે કે ભાઈ જે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન બેચની અંદર હશે એ વિદ્યાર્થીને પર ડે આપણે લાઈવ લેક્ચર લઈશું, પ્લસ સ્ટડી મટીરીયલ હશે, પ્લસ ડેઈલી એમસીક્યુ ટેસ્ટ હશે. જે પ્રમાણે મારી ઓફલાઈન બેચની અંદર હું કામ કરવાનું છું એ જ પ્રમાણે આપણે આની અંદર પણ કામ કરવાના છીએ. ઓકે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આપણું આ રીતનો ટાર્ગેટ છે. 1 થી અત્યારે હાલ એની કામ થઈ રહ્યું છે, તમારું સ્ટડી મટીરીયલ તૈયાર થઈ રહ્યું છે. ટૂંક જ સમયની અંદર આપણે 1 થી 10 તારીખ પહેલા, મારો ટાર્ગેટ 10 તારીખ પહેલાનો છે, 10 તારીખ પહેલા તમારી ઓફલાઈન બેચ ઓનલાઈન બેચ સ્ટાર્ટ થઈ જશે. ઓફલાઈન બેચ તો 1 તારીખથી સ્ટાર્ટ થઈ જાય છે. જે હિંમતનગરના વિદ્યાર્થી મિત્રો છે આજુબાજુથી જો તમે ઓફલાઈન ભણવા આવી શકતા હોય તો આવી શકો છો, મોસ્ટ વેલકમ. ઓકે, પણ બાકીની જે કોલેજના વિદ્યાર્થી મિત્રો જે છે કે કોઈ સુરતમાં છે, કોઈ અમદાવાદ છે, કોઈ વલસાડ છે, કોઈ કચ્છ છે, કોઈ માંડવી છે, કોઈ જામનગર છે, કોઈ ગમે તે જે કોલેજની અંદર હોય દરેક વિદ્યાર્થી મિત્રો માટે આપણે ઓનલાઈન બેચ સ્ટાર્ટ કરી રહ્યા છે 1 થી 10 તારીખની અંદર. એનો એક વિડીયો આવી જશે, એનો આખો કોર્સ આવશે. એ કોર્સની અંદર બે ટાઈપના કોર્સ બનાવવાની ગણતરી છે. એક લાઈવ લેક્ચર વાળો કોર્સ હશે કે જે વિદ્યાર્થી મિત્રો લાઈવ લેક્ચરમાં જોઈન થવા માંગે છે એ વિદ્યાર્થી લાઈવ લેક્ચરનો કોર્સ પરચેસ કરી શકે છે. અને જે વિદ્યાર્થી મિત્રો ફક્ત ને ફક્ત સ્ટડી મટીરીયલ મેળવવા માંગે છે તે વિદ્યાર્થી મિત્રો માટે સ્ટડી મટીરીયલની આપણે વ્યવસ્થા કરીશું અને આપણું YouTube પર સમય મળશે એ પ્રમાણે થોડા વિડીયો આપણે મૂકતા રહીશું જે હેલ્પફુલ થશે. ઓકે, પણ પૂરેપૂરું તૈયારી કરવી છે તો તમારે મારા જોડે જોડાવવું પડશે. ઓકે, ક્લિયર? તો આ થઈ ગયું તમારું સ્ટડી મટીરીયલની. હવે તમારા જોડે ચાન્સ છે વિદ્યાર્થી મિત્રો 200 માર્ક્સની અંદર તમારો ટાર્ગેટ છે સારી કોલેજમાં ટોપ 10 કોલેજો, ટોપ 10 કોલેજની અંદર એડમિશન લેવું છે. તો મારો ટાર્ગેટ એવો છે કે 180 ની આસપાસ 180 ની આસપાસ તમારું મેરિટ રહેવું જોઈએ. જો 180 ની આસપાસ તમારું મેરિટ રહે છે, 180 ની આસપાસ તમારા મેરિટમાં આવી શકો છો તો તમારી સારી એવી કોલેજ તમને સિલેક્ટ થઈ શકે છે. ઓકે, તો દરેક વિદ્યાર્થી મિત્રોને D2D માટેની એન્ટ્રન્સ એક્ઝામ તો આપવાની જ છે. અને ખાસ કહું છું આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે એ વોટ્સઅપ ગ્રુપની અંદર વિદ્યાર્થી મિત્રો જોડાઈ જજો. જરૂરી છે, તમને લાસ્ટ એન્ડ સુધી હેલ્પફુલ થશે એની અંદર. તો દરેક વિદ્યાર્થી મિત્રોને લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ફટાફટ ત્યાં જોઈન થઈ જાઓ. દરેક ઇન્ફોર્મેશન એની અંદર આવતી રહેશે. હજી તમને કોઈ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ કરશો તો હું તમને એનો રિપ્લાય આપવાનો ટ્રાય કરીશ વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? બીજું, જે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન બેચની અંદર જોઈન થવા માંગે છે એ વિદ્યાર્થી મિત્રોને કઈ રીતનું જોઈન થવું છે? ફક્ત સ્ટડી મટીરીયલ લેવું છે, ફક્ત સ્ટડી મટીરીયલ તો ઓનલી સ્ટડી મટીરીયલ. અને જે વિદ્યાર્થી મિત્રો લાઈવ લેક્ચર એટલે કે મારા સાથે લાઈવ લેક્ચરની અંદર જોઈન થવા માંગતા હોય કે હું તમને આવીને બોર્ડ ઉપર ઓન બોર્ડ ઉપર ભણાવું, તમે મને ક્વેશ્ચન કરી શકો, હું તમારો પર ડે ટેસ્ટ લઈ શકું. સ્ટડી મટીરીયલ તો હશે જ એની અંદર ટોટલી, પણ લાઈવ લેક્ચર, કારણ કે એટલું મેથ્સ છે, ફિઝિક્સ છે, કોન્સેપ્ટ તો ભાઈ એટલા એમસીક્યુ ગોખવાથી તૈયાર નથી થવાતું. એમસીક્યુ તમને આપી દીધા, તમે ગોખી નાખ્યા, કોઈ મતલબ નથી. મેથ્સની અંદર એમસીક્યુ ગોખાય નહીં, ફિઝિક્સની અંદર કોન્સેપ્ટ ક્લિયર કરવા પડે. એમાં એક્ઝામ્પલ હશે, 2 માર્ક્સના ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો. એક ક્વેશ્ચન 2 માર્ક્સનો છે એટલે લેન્ધી તો હશે ને હશે. ક્લિયર? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ મને કોમેન્ટ કરી દો જેથી મને આઈડિયા આવે કઈ રીતનું વિદ્યાર્થી મિત્રોની માંગ છે એ પ્રમાણે આપણે જલ્દીથી કામ કરીશું. જે વિદ્યાર્થીની જે પ્રમાણે વધારે પડતી માંગ હશે એ પ્રમાણે આપણે કામ કરવાના છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આશા રાખું છું તમારા દરેક ક્વેશ્ચનનો જવાબ અહીંયા મળી ગયો હશે. આપણો ટાર્ગેટ માર્ચ મહિનાના કોઈ પણ એક રવિવારે એક્ઝામ છે એટલે આપણા જોડે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ અડધો કહી શકાય એટલે બે મહિના અને 15 દિવસનો ટાઈમિંગ છે. એટલે આપણા જોડે 70 થી 75 દિવસનો ટાઈમિંગ છે. એની અંદર આપણું ભવિષ્ય નક્કી થશે કે આપણે કઈ ડિપાર્ટમેન્ટમાં અથવા કઈ કોલેજમાં આપણે એડમિશન મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આશા રાખું છું દરેક તમને આન્સર મળી ગયા છે. હજી કોઈ પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટ કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો
તમે જે વિદ્યાર્થી મિત્રો ઓફલાઈન જોઈન થવા માંગતા હોય વિદ્યાર્થી મિત્રો મારા સેન્ટર ઉપર હિંમતનગર આવીને અથવા મને નંબર છે મારો એના ઉપર મને કોલ કરી શકો છો. ઓકે, આશા રાખું છું આ વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ થશે. તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરવાનો છે અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો.